ખેરાલુ નગરપાલિકા હોલમાં તારીખ 23/12/2025 મંગળવારના રોજ અમૃત 2.0 પ્રોજેક્ટ અંતર્ગત ચાલતા વુમેન ફોર ટ્રીઝ કેમ્પિંગ કાર્યક્રમ ખેરાલુ નગરપાલિકા ખાતે યોજાયો। નગરપાલિકા હોલમાં પ્રમુખ મોહિનીબેન પંડ્યા અને ઉપપ્રમુખ ગીતાબેન વિક્રમભાઈ ચૌધરી અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો। ખેરાલુ નગરપાલિકા હોલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સંબોધન ઓનલાઈન બધી બહેનોએ સાંભળ્યું। સંચાલન સેનેટરી ઇન્સ્પેક્ટર અરુણભાઈ ચૌધરીએ કર્યું। ખેરાલુ નગરપાલિકા કાર્યક્રમમાં બગીચામાં 70 જેટલા વૃક્ષો વાવ્યા હોવાનું ઇન્ચાર્જ ઓફિસર અરુણાબેને જણાવ્યું। ખેરાલુ નગરપાલિકાની ટીમે સુંદર વ્યવસ્થા કરી ખેરાલુ બગીચા ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખેરાલુ નગરપાલિકાના સભ્યો, નગરપાલિકા કર્મચારીઓ અને એસએચજી બહેનો હાજર રહ્યા હતા। એસએચજી બહેનોએ વૃક્ષારોપણ કાર્યક્રમ માટે જેકેટ અને ટોપી વિતરણ પણ કરવામાં આવ્યું। ત્યારબાદ મહાનુભાવો તેમજ આવેલા કર્મચારીઓને એસએચજી બહેનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું। વૃક્ષોને જતન કરવા તેમજ સંભાળ લેવા, સમયસર પાણી આપવાનું તેમજ હાજર બહેનોને ફરજિયાત એક વૃક્ષ વાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા। ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ, ખેરાલુ।